हर माँ बाप का सपना होता है कि उनका बच्चा आगे बढ़े, कुछ बड़ा करे, लेकिन सही स्कूल का चुनाव करना सबसे बड़ा कदम होता है। तो आइए नारायण विद्यालय में, जहाँ सिर्फ किताबों की पढ़ाई नहीं, लेकिन बच्चों के आने वाले फ्यूचर को ब्राइट किया जाता है। यहाँ प्री प्राइमरी से 12वीं साइंस और कॉमर्स की पढ़ाई इंग्लिश और गुजराती मीडियम में उपलब्ध है। साथ ही 12वीं कॉमर्स, इंग्लिश और गुजराती मीडियम के 100% रिजल्ट ने तो कमाल ही कर दिया है। तो अपने एजुकेशन के सपनों को दो उड़ान और परिवार का नाम करो रोशन। नारायण विद्यालय, शक्तिनाथ भरूच के संग, क्योंकि एडवांस एजुकेशन का एक ही नाम, नारायण विद्यालय। विश्व पर्यावरण दिवस निमित्ते भरूच जनरल होस्पिटल थी जनजागृति रेली निकली। भरूच सिविल होस्पिटल खाते पर्यावरण दिन निमित्ते जनजागृति रेलीનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ જોડાયા હતા। આજરોજ તારીખ 5મી જૂન વિશ્વ पर्यावरण दिन નિમિત્તે ભરૂચ જનરલ હોસ્પિટલ ખાતે નર્સિંગ સ્કૂલ અને FSWના વિદ્યાર્થીઓ દ્વારા पर्यावरण જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી જનરલ હોસ્પિટલથી નીકળી સ્ટેશન સર્કલ પરત જનરલ હોસ્પિટલ પહોંચી હતી। યોજાયેલ જનજાગૃતિ રેલીમાં વિદ્યાર્થીઓએ पर्यावरण સુરક્ષા અંગેના વિવિધ સૂત્રોચ્ચારો ઉચ્ચાર્યા હતા અને पर्यावरणलक्षी બેનરો લઈ શહેરીજનોમાં જાગૃતિ ફેલાવી હતી। આ રેલીનું માર્ગદર્શન સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડોક્ટર અભિનવ શર્મા દ્વારા આપવામાં આવ્યું હતું। રેલી દરમિયાન વિદ્યાર્થીઓએ पर्यावरण બચાવવાના સંદેશ સાથે શહેરવાસીઓને पर्यावरण પ્રત્યે જવાબદારી નિભાવવા માટે પ્રેરણા આપી હતી। હું ડોક્ટર અભિનવ કુમાર શર્મા, મેડિકલ ઓફિસર જનરલ હોસ્પિટલ ભરૂચ। આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે 5મી જૂને, એના માટે બધી જગ્યા વિવિધ પ્રોગ્રામ યોજવામાં આવે છે। એના ભાગરૂપે અમારા સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્કૂલ અને FSW સ્કૂલના છાત્રાઓ રેલી કાઢીને જનજાગૃતિ માટે પ્રયાસ કરે છે, જેના માટે રેલી કાઢવામાં આવે છે। તો અને બીજું આપણે એમના બીજા પણ પ્રવૃત્તિ જેમ આપણા પોસ્ટર ફોર્મેશન ને એવું બધું રાખેલું છે, એના માટે આજે રેલી રાખેલી છે। તો અમારો આજ બધાને સંદેશ છે કે આપણે પોતાના રીતે पर्यावरणના संरक्षण માટે પ્રયાસ કરીએ। એના માટે કોઈ મોટા પ્રયાસ કરવા નથી, આપણે ઘરે બી નાના નાના પ્રયાસ કરીએ, પૌધા રોપીએ, લાઇટ બચાવીએ, પાણીનું સંરક્ષણ કરીએ, એનાથી પણ આપણે પર્યાવરણ સંરક્ષણમાં મહત્વપૂર્ણ ફાળો આપી શકીએ।